વિધવા છે આ બધું આ કાળા દોરા કેમ પહેરીને ફરે છે કેમ પહેરીને ફરે બાપને જઈને કહી દે સમજી ગઈ ને તું મને હોશિયારી નહીં મારતી આ તારા ઝટપટિયા છે ને તોડીને ફેંકી દે મને સંપત્તિ નથી લેજો એ નરી દીકરીના સાસરીમાં જઈશ ये वेवान वेवाई ऑल लाल सोसाइटी सबको बोल दूंगा मैं ये लोग छूटे रहे ઓ મહારાણી ક્યાં ક્યાં ખોવાયેલી છે હા તું આ કામ કોણ કરશે એક ઉંમરની કામચોર છે કાલે શાકમાં મીઠું નહોતું ખીચડી તળિયે દાજી ગઈ હતી રોટલી તો અડવા લાયક એ નહોતી બનાવી તારે કરવું છે શું ધ્યાન છે તારું ક્યાં અરે બોલ મહારાણી કાઈક તો બોલ શું 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 મમ્મી તમે કંઈક કીધું હા ઘણું બધું બોલી ધ્યાન ક્યાં છે તારું આ કેમ એકી કામમાં તારા ઠેકાણા નથી મમ્મી માફ કરી દો જુઓ તમે ગુસ્સે નહીં થાઓ શાંત થઈ જાઓ બીજી વાર ભૂલ નહીં થાય શું ભૂલ નહીં થઈ ભૂલ તો મારી થઈ ગઈ આ છોકરા ઉપર ન ધ્યાન રાખ્યું ને તારા જેવી ભટકાઈ ગઈ ખબર નહીં શું મોહી ગયો મારો છોકરો નથી કઈ શકલ કે નથી કોઈ અકલ ને કામના તો કોઈ ઠેકાણા જ નથી નસીબ ફૂટી ગયું મારું અમે આવું બધું શું કામ બોલો છો જુઓ હું મારી રીતે કોશિશ તો કરી જ રહી છું ને અને મારાથી જે કંઈ પણ ભૂલ થાય છે એના માટે હું માફી માંગુ છું અને માફ કરી દો ને મારી જે કંઈ પણ ભૂલ થતી હોય ને તમે મને સમજાવી શકો છો મને બોલી શકો છો પણ મેં તો આ ઘરને મારું જ માન્યું છે એટલે કોશિશ કરું છું કે તમને જેવી રીતે ગમે એવા જ કામ કરું એવી રીતે કામ કરીશ તો મહેરબાની કર ને બધું કામ સરખી રીતે કર દાળમાં બરાબર સાકર ને મીઠું બધું નાખજે હા અને આજે ખીચડી દાજી ન જાય એનું ધ્યાન રાખજે અને રોટલી ખાવા લાયક બનાવજો હા મહેરબાની કરો આન ભટકાણી છે આ છોકરી મને હા સાલું સવારથી એક ટીપું નથી પીવા મળ્યું બહુ સળબળાટ થાય છે સાલું આ હોશમાં રહેવાની ટેવ નથી ને મજા નથી આવતી કઈ એક કામ કરું છું મારી કવલીને ફોન કરું છું મારી દીકરી પાસે પૈસા માંગુ છું હા આપશે જ ને એના બાપને કાં જશે હલો હા કેમ છે બેટા જુઓ તમે મારા મમ્મી ઉપર હાથ ઉપાડ્યો ને એ બિલકુલ સારું નથી કર્યું હે એક મિનિટ મારી વાત સાંભળ હું તારો બાપ છું આ બધું જ્ઞાન મને નહીં આપ હે મેં તને જન્મ આપ્યો છે આ રીતે મને જ્ઞાન આપવાની જરૂર નથી બરાબર અને માર્યું ને તારી માને એને વાંક હતો એટલે એને મારી છે હા તો મને ફોન કરવાનું બી નહીં મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી મને કોઈ દિવસ ફોન કરતા નહીં અને બની શકે ને તો મારી જિંદગીમાંથી દૂર જતા રહો હા અચ્છા તને ફોન નહીં કરું જિંદગીમાંથી દૂર જતો રહે એમ ને તો એક કામ કર ને બેટા મને 10 લાખ રૂપિયા આપી દે એટલે હું જતો રહીશ તારી જિંદગીમાંથી શું 10 લાખ રૂપિયા હા 10 લાખ તમે દારૂ પીને તો નથી બેઠા ને હા એ જ વાત છે ને દારૂ પીને નથી બેઠો બેટા હા પણ તું 10 લાખ રૂપિયા આપીશ ને તો એ 10 લાખ રૂપિયા લઈને હું જો તમારા બધાની જિંદગીથી દૂર એકદમ દૂર કશે બીજે જઈને આ આખું શહેર બેર બધું છોડીને એક એકાંત જગ્યાએ જઈશ અને ત્યાં એકદમ મસ્ત મજાનું એમ દારૂનો મોટો સ્વિમિંગ પુલ બનાવીશ અને એ દારૂ પીશ ને એ સ્વિમિંગ પુલમાં નાહીશ પણ દારૂના સ્વિમિંગ પુલમાં માણસ તો બિલકુલ નથી તમે એટલી તો ખબર પડી ગઈ જાનવર છો જાનવર
હા, જાનવર નહીં, જાનવર નહીં, તારી માનો વર છું. ભાંજે શું બોલે છે તમારી સાથે? જો જો તે મને 10 લાખ રૂપિયા નથી આપ્યા ને તો હું તારા ઘરે આવીશ, તારા સાસુ સસરાને બધી હકીકત કહી દઈશ અને તારા ઘરમાં મોટો બખેડો ઉભો કરીશ અને જિંદગી ઝેર કરી નાખીશું તારી. જુઓ, એક મિનિટ, તમે આવું કંઈ નહીં કરતા. હું કંઈ ગોઠવણ કરું છું, મને થોડો સમય તો આપો. હા ઠીક છે. મને શીખવાડવા જાય છે. 10 લાખ રૂપિયા આવવા દો, જતો રહીશ. ચાલો ભાઈ, આજનો કઈ બંદોબસ્ત કરવા દો. એક કામ કર ને બેટા, મને 10 લાખ રૂપિયા આપી દે એટલે હું જતો રહીશ તારી જિંદગીમાંથી. જો તે મને 10 લાખ રૂપિયા નથી આપ્યા ને તો હું તારા ઘરે આવીશ, તારા સાસુ સસરાને બધી હકીકત કહી દઈશ અને તારા ઘરમાં મોટો બખેડો ઉભો કરીશ અને જિંદગી ઝેર કરી નાખીશું તારી. ફોન જ સ્વિચ ઓફ કરી દો, નહીંતર પપ્પા વારે ફોન કરશે, કોઈને ખબર પડી જશે. કેટલી વાર આ છોકરી, લાવ ફોન કરું. 10 લાખ રૂપિયા જોઈએ છે આજે, હજુ આવી કેમ નહીં આ છોકરી? અરે ફોન લાગતો નથી, ફરી ટ્રાય કરું છું. હે, સ્વિચ ઓફ? અરે સ્વિચ ઓફ આવે છે ફોન. હા, મારી કવલી પણ છે ને એની માં જેવી સાલી નપાવટ અને કમજાત છે. મારી સાથે રમત કરે છે ને, મને જુઠ્ઠું બોલી 10 લાખ રૂપિયા આપવાની વાત કરીને હવે ફોન સ્વિચ ઓફ કરી દીધો. હા, હવે શું કરવું? હું નહીં છોડું. એક કામ કરું છું, હું સીધો એના સાસરી જ જાઉં છું. સાસરે જાઉં છું, એના સાસુ સસરાને બધી વાત કરું છું ને આખો બખેડો ઊભો કરું છું, ત્યારે એને સમજાશે.
મારી સાથે દગો કર્યો ને, જાઉં છું, અત્યારે જ જાઉં છું. થાકી ગઈ. સરલા, એ સરલા, હા, ક્યાં છે તું? અહીંયા બહાર બેઠી છું, હમણાં જ આવી. અરે પણ તું ક્યાં ગઈ હતી? હું તો બહાર ગઈ હતી, એક કામ હતું એટલે. હું એમ પૂછવા, મારા કબાટમાં જરા પૈસા પડ્યા હતા, એ તે લીધા એમાંથી કઈ? ના, મેં કોઈ પૈસા નથી લીધા. કેમ, શું થયું? અરે શું વાત કરે છે, ત્યાં નથી લીધા. અંદરથી મારા 10 લાખ રૂપિયા ઓછા છે. શું 10 લાખ? 10 લાખની મને શું જરૂર છે? આકાશે લીધા હશે. તમે આકાશને પૂછ્યું? આકાશને મેં ફોન કર્યો, એનો ફોન સ્વિચ ઓફ આવે છે, અને પછી થયું ચાલે પેલા વહુને પૂછું, તો કવિતાને ફોન કરું છું, એનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. એટલે મેં તને પૂછું છું, તે લીધા છે? ના, મેં તો નથી લીધા, પણ ક્યાં ગયા હશે તો જો પછી? સરિતા, હું તને હજી પૂછું છું, તે કદાચ લીધા હોય તો મને કહી દે. હું શું કામ લઉં? અને મારે જોતા હોય તો તમારી પાસે માંગી ના લઉં? શું વાત કરો છો તમે પણ? અરે પણ આ મારા કબાટમાં પૂરા 10 લાખ રૂપિયા હતા, ક્યાં ગયા તો એ રૂપિયા? બૂચ લાગી ગયા. તમારા 10 લાખ રૂપિયા બૂચ લાગી ગયા. ભૂત લાગી ગયા? હા. પણ ભાઈ એક વાત તો મને ખુલાસા કરશો, તમે છો કોણ? લો, તમને તો ખબર જ ને. હા હા, તમને ક્યાંથી ખબર હોય? તમારા માટે તો હું છું જ નહીં ને. હું છું તમારા દીકરા આકાશના સસરા અને તમારી વહુ કવિતાનો બાપ વિક્રમ. શું વાત કરો છો ભાઈ? તમારે જે કાંઈ મજાક મસ્તી, જે કાંઈ રમત કરવી હોય ને, એ ઘરની બહાર જઈને કરજો. અમારી કવિતાઓ હવે અમને ચોખ્ખું કહી દીધું છે કે એના પપ્પા આ દુનિયામાં નથી. તો પછી તમે છો કોણ? એ તો જેવા જેવી વાત છે કે તમને લોકોને તો અંધારામાં રાખ્યા છે એ લોકોએ. મારી બાયડી છે ને, એક નંબરની બદચલન છે, અને એની દીકરી એટલે કે તમારી વહુ, મારી કમજાત દીકરી પણ એવી જ છે એના જેવી. અરે એ લોકોએ તમારી સાથે જુઠ્ઠું બોલ્યું છે તમારી સાથે કે કવિતાનો બાપ નથી. એમ હું જીવતો જાગતો તમારી સામે ઉભો છું, મારું નામ છે વિક્રમ, હું કવિતાનો બાપ છું. એ લોકોએ જુઠ્ઠું એક બોલ્યું છે મિનિટ, તમારી એક મિનિટ. તમે એમ અજાણી વ્યક્તિ ઘરમાં આવી જાઓ અને એવું કહો છો કે હું એનો બાપ છું. કઈ રીતે અમે ભાઈ તમારો વિશ્વાસ કરીએ? તમારી મરજી. નહીં માનવું હોય તો નહીં માનો, પણ તમારા 10 લાખ રૂપિયાની વાત કરતા હતા ને તમે, એના માટે જ કહું છું. એ 10 લાખ રૂપિયા લઈને રફુ ચક્કર થઈ ગઈ. અમારી બાયડી છે ને, એક નંબરની બદચલન, એની દીકરી પણ એવી જ છે. આ 10 લાખ રૂપિયા લઈને એના પ્રેમી સાથે ભાગી ગઈ છે. શું વાત કરો છો તમે? આ તો પણ ભાગી ગઈ છે. હવે જોઈ લો, તમારે જે કરવું હોય તે. કે આ મારે કહેવાનું હતું, મેં કહી દીધું. હવે ભગવાન જાણે, તમે જાણો, કવિતા જાણે, આકાશ જાણે, ને મારી પેલી બદચલન બાયડી જાણે. જય શ્રી કૃષ્ણ. આ શું બોલીને ગયો? મને તો એને સમજાતું કે આ માણસ એમ કહે છે કે તમારી વહુ છી છી છી. પણ 10 લાખ પણ ઘરમાંથી ગાયબ જ છે ને? હા, આકાશ પણ નથી અને વહુ પણ ઘરમાં નથી. હું શું કહું છું, આ માણસની વાત સાચી હશે? શું ખબર, આપણે જાણવું તો જોઈએ કે આ વાત સાચી છે કે ખોટી છે. બહાર જવું પડશે અને જાણવું તો પડશે જ. ઠીક છે, શું જઈએ એના ઘરે? હા ચાલ. ચલો. કવિતા, આટલા બધા પૈસા તારા સાસુ સસરાને ખબર પડશે તો શું કહેશે એ લોકો? મને કાંઈ ખબર નથી મમ્મી. ગમે તે થાય, बुरी बात है ચૂપ. मैं भी આવી ગયો जन्म पीना માણસ દારૂ तो પીને. बुरी बात. क्या बात है, वाह बेटा, वाह 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 वाह. अरे वाह, 10 लाख रुपए लेने आई गई मारी દીકરી. वाह પૈસા 10 लाख रुपया. वेरी गुड माय डॉटर. आई एम गोइंग अदर गांव, दूसरा देश, वहां जाके पढ़ागा. स्विमिंग पूल बना, स्विमिंग पूल में दारू, आखो दारू पीस
દારૂથી નહીં. શાબાશ, વેરી ગુડ બેટા, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. શરમ કરો શરમ કરો હે? કેટલું પીને આવ્યા છો છોડે કેટલું? ઊભા પણ નથી રહેવાતું અરે બહુ સારું પીને આવ્યો છું. કેટલું શું પીને આવ્યો છું એ પૂછ ને. બહુ સરસ કામ કર્યું દીકરા, શાબાશ. મને ગર્વ છે તારા પર, ગર્વ છે, ગર્વ. વાહ! ક્યા વાત હે, બહુ મસ્ત. ઓય, શું કરે જા? લાવ પૈસા નથી લાવ. લેવાના પૈસા હે, નથી લેવાના પૈસા નથી લેવાના પૈસા? મને ખબર હતી તમે બંને છે ને એકદમ પેલું શું કહેવાય, બચ્ચલન કુલટા. તું પણ કુલટા, આ પણ કુલટા. મને ખબર હતી તમે બંને આવા છો એને, એટલે જ તે મારો ફોન નહોતો ઉપાડ્યો ને, હું ગયો હતો તારા સસરાના ઘરે ગયો. વેવણને પણ મળ્યો અને વેવાઈને પણ મળ્યો. શું હા, તમે એના સાસરે ગયા હતા હા, જવું જ પડે ને ભાઈ. તે ફોન સ્વિચ ઓફ કરી દીધો, બાપને ઉલ્લુ બનાવતી હતી તો શું કરે બાપ બિચારો, ગરીબ લાચાર, દારૂ પીધા વગરનો શું કરે. જેને કહી દીધું હે તું એકદમ ઉલટા છે, નાલાયક છે, બદચલન છે, ચાલુ છે, બધું જ કહી દીધું. તું પણ એવી છે એ પણ કહી દીધું. તમને શરમ આવે છે હે નીચ માણસ હે એક પૈસા માટે તમે આ જોયું બેટા આ તારો બાપ દારૂની લતમાં હરાખોર માણસ મને નાખો મળે છે, મને નાખો મળે છે. મને મારું નાખો એક પૈસાની ભૂખ દારૂની લત દીકરીનું ઘર બરબાદ કરવા પર તુલ્યા છો મારા પર હાથ ઉચકે નાલાયક. હે નહીં સરો, તમને બંને ન છે ને, તને તો આજે તો તને તારો ખર્ચો જ કાઢી નાખીશ. અરે! યાર, સાલી હરામ ખોર, હરામ ખોર, સાલી. આજે તો હું મોડી જ રાખી શકું આજે તારો જીવ લઈ લઈશ છોડ મને. ખબર પડી ગઈ છે અરે તારો વાર છું મેં. મમ્મી છોડી દો. આજે આ માણસનો જીવ લેવો જ પડશે મારે અરે મમ્મી છોડી દો. ખબર પડવી જોઈએ મારી દીકરીનું ઘર ભાગવા ઉપર તુલ્યો છે મમ્મી આવું નહીં કરો. મમ્મી છોડો. મમ્મી મમ્મી છોડો. મમ્મી સાંભળો. છોડો પ્લીઝ. પપ્પાને પપ્પા મમ્મી મમ્મી શું કર્યું આ તમે? મમ્મી હવે શું થશે? તું શું કર્યું દીકરા જોયું જોયું આ લોકોના કારસ્તાન જો. આ માણસ સાચો હતો, એ આવ્યો તો મારા ઘરે, એને બધી જ વાત કરી છે અમને, કરી છે ને. હા ના આ શું કર્યું તમે બંને? હા તમે જે જોઈ રહ્યા છો એ હકીકત નથી બસ વેવાણ તમે બસ. તમારા વરને મારી નાખ્યો. વિચાર ના આવ્યો તમને કાઈ પણ? મારી વાત સાંભળો અરે શું સાંભળવાનું બાકી રહ્યું છે? અને કવિતા, આ રૂપિયા મારા ઘરમાંથી તે ચોર્યા હતા ને, અને તારો ફોન પણ બનાવતો હતો. હે, આ અરે આ માણસ તો સારો કહેવાય. જે બધું તારું કારસ્તાન કેવા આવ્યો હતો અને એ તારી પોલ ખોલી ન દે એટલે તમે મા દીકરીએ મળીને માણસને મારી નાખ્યો તમે. અરે નાના મમ્મી પપ્પા એવું નથી. જો તમે જે કંઈ પણ વિચારો છો ને એ સાચું નથી. આ બાપ નહોતો મારો, આ તો અમારા બંને માટે એક શ્રાપ હતો. અમારા બંનેની જિંદગી નર્ક કરી નાખી હતી. હું તમને કહું છું ને કે તમે જે કંઈ પણ વિચારો છો એ બધું જ ખોટું છે. આ માણસે બધું ખોટું કીધું છે તમને. હા મમ્મી પપ્પા, કવિતાની વાત એકદમ સાચી છે. આ વાતની મને પહેલેથી જાણ હતી જ. શું? હા, તો તે બધું અમને કેમ ના જણાવ્યું અરે ક્યાંથી જણાવું તમને લોકોને? તમે લોકો છે ને પહેલેથી જે વ્યક્તિ દારૂ પીતો હોય, જે ખોટા રવાડે હોય ને, એનાથી તમને લોકોને ચીડ હતી. અને તમને જો હું જણાવત કે કવિતાના પપ્પા એક ખરાબ માણસ છે, દારૂની લતમાં છે અને ખરાબ વર્તન કરે છે, તો તમે કોઈ દિવસ મારા લગ્ન થવા દે? માન્યું કે અમે પ્રેમ લગ્ન કર્યા હતા, ભાગીને લગ્ન કર્યા હતા, તો પણ તોડાવી નાખત. એટલા માટે મને થયું કે મારે આ વાત ના જણાવવી જોઈએ.
અને આમ પણ એના પપ્પા ભલે ને ગમે એવા હોય પણ કવિતા તો સારી છે ને, એનામાં શું ખોટ છે? હા સલ્લાબેન, મારી દીકરીમાં કોઈ ખોટ નથી. વાંક એના બાપનો છે, જે દારૂની લતમાં ઘણું બધું ગુમાવી ચૂક્યો છે. પણ હું નહોતી ઈચ્છતી કે મારી દીકરીનું ઘર બરબાદ કરે. મારી દીકરીનો આમાં કોઈ વાંક નથી. અને આજે બન્યું છે, કદાચ મેં બહુ વહેલા આ પગલું ભરી લીધું હોત તો સારું હોત. પણ તમે લોકો ચિંતા ના કરો, હું મારી જાતને પોલીસના હવાલે કરી દઈશ.